નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણની અંદર આગળ વધીએ. અત્યારે જે દાખલાઓ ગણીએ છીએ આ તમામ દાખલાઓ એપ્રિલ 2019ના સેશનમાં પૂછાયેલા પ્રશ્નો છે. બરાબર છે. એપ્રિલ 2019માં 8 સેશનની અંદર એક્ઝામ થયેલી. બરાબર છે. મોર્નિંગ અને ઇવનિંગ એમ દિવસના 2 સેશન, કુલ 4 દિવસ, એટલે ટોટલ 8 સેશનમાં એક્ઝામ થયેલી. અત્યારે એ જ પ્રશ્નો આપણે જોઈએ છીએ. સ્લોપ એટલે કે ઢાળ, ટેન્જન્ટ એટલે કે સ્પર્શક. બરાબર છે. કોઈ બિંદુ એક્સ વાય આગળ સ્પર્શકનો ઢાળ 2y/x² જેટલો છે. તો આપણે જાણીએ છીએ કે સ્પર્શકનો ઢાળ જે છે એ મળે dy/dx થી. તો સ્પર્શકનો ઢાળ dy/dx આ આપણને આપેલો છે 2y/x² જેટલો. બરાબર છે. ચાલો, પછી કીધેલું છે કે ઇફ ધ કર્વ એટલે કે વક્ર આ વર્તુળના સેન્ટર એટલે કે કેન્દ્રમાંથી પસાર થાય છે તો વક્રનું સમીકરણ શોધવાનું છે. ચલો, તો અહીંયા ઇઝીલી y વાળા પદ dy સાથે, x વાળા પદ dx સાથે ગોઠવી શકાશે. બરાબર છે. તો આપણને મળે છે અહીંયા કે dy/y ઇઝ ઇક્વલ્સ ટુ dx આગળ 2/x². બરાબર છે. સંકલન પણ આ જ સ્ટેપમાં કરી દઈએ. dy/y છે, સંકલન કરીએ તો log y ઇઝ ઇક્વલ્સ ટુ -2 log x પ્લસ સી. બરાબર છે. અથવા તો લોગ વાળા જ પદ છે બધા, અથવા તો એમણે log y એઝ ઇટ ઇઝ જ રાખ્યા છે. બરાબર છે. તો હાલ ફિલહાલ આપણે આને પ્લસ સી કરીને લખી દઈએ. હવે આનું કેન્દ્ર મને નજર સામે દેખાય. x અને y જે છે એમના સહગુણકોને -2 વડે ભાગીએ. બરાબર છે. x² + y² - 2x - 2y ઇઝ ઇક્વલ્સ ટુ 0. વર્તુળનું કેન્દ્ર 1 1 થાય. બરાબર છે. તો અહીંયાથી આપણે લખી શકીએ કે વક્ર એટલે કે અહીંયા અહીંયા સંકલનની અંદર ભૂલ છે. બરાબર છે. 1/x² નું સંકલન કરીશું તો -1/x થશે. તો વક્રના સમીકરણમાં x બરાબર y બરાબર 1 મૂકી દઈએ. તો આપણને મળે છે 0 ઇઝ ઇક્વલ્સ ટુ -2 પ્લસ સી, એટલે કે સી જે છે એ મળશે +2 જેટલા. તો સમીકરણ લખવા બેસીએ તો log y ઇઝ ઇક્વલ્સ ટુ -2/x પ્લસ સી ની કિંમત 2. યોગ્ય સ્વરૂપમાં એમણે છેદમાં x નથી રાખ્યા, તો લસા લઈ લઈએ તો log y ઇઝ ઇક્વલ્સ ટુ -2 + 2x upon x. x આ બાજુ ગુણી દઈએ તો x log y ઇઝ ઇક્વલ્સ ટુ 2x - 2. x log y a b d 3 ઓપ્શનમાં જમણી બાજુ ઓકે. આ ઓપ્શનમાં 2 અંદર ગુણી દઈએ એટલે આ ગોઠવાઈ જાય. બરાબર છે. ઓપ્શન એ સાચો જવાબ થશે. વિકલ સમીકરણ આપેલું છે કે જેના માટે
x 0 છે ત્યારે y 0 છે. રૂટ એ y ઓફ 1 જે છે એની કિંમત પાઈ છેદમાં 32 જેટલી, તો એ શોધવાના છે. બરાબર છે. તો સૌથી પહેલા તો વિકલ સમીકરણ જે આપેલું છે એ લખીએ તો x સ્ક્વેર પ્લસ 1 નો વર્ગ ગુણાકારમાં dy બાય dx પ્લસ 2x ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 1y ઇઝ ઇક્વલ્સ ટુ 1. dy બાય dx ને કરતા બનાવવા માટે x સ્ક્વેર પ્લસ 1 આખાના વર્ગ વડે દરેક પદને ભાગી દઈએ. તો dy બાય dx પ્લસ 2x, એક વખત x સ્ક્વેર પ્લસ 1 કેન્સલ is equals to 1 upon x plus 1 હોલ સ્ક્વેર. સંકલ્યકારક અવયવની રીતે થશે, દેખાય આપણને નજર સામે. p of x જે છે 2x upon x સ્ક્વેર પ્લસ 1 અને q of x જે છે એ થશે 1 upon x plus 1 હોલ સ્ક્વેર. સંકલ્યકારક અવયવ એટલે કે e raised to integration of p of x. આ આપણને નજર સામે દેખાય. છેદનું વિકલન અંશમાં છે, તો આ થઈ જશે e raised to log x સ્ક્વેર પ્લસ 1. e અને log બંને કેન્સલ, એટલે અહીંયા બાકી રહેશે x સ્ક્વેર પ્લસ 1. ચાલો ઉકેલ માટે લખવા બેસીએ તો y ગુણાકારમાં સંકલ્યકારક અવયવ બરાબર સંકલનની અંદર q of x ગુણાકારમાં સંકલ્યકારક અવયવ. તો y ગુણાકારમાં x સ્ક્વેર પ્લસ 1 બરાબર q of x. સીધા ગુણાકાર કરીને લખું છું. એક વખત x સ્ક્વેર પ્લસ 1 કેન્સલ, નહીં જુદું પદ છે. q of x જે છે લખીએ તો 1 upon x પ્લસ 1 આખાનો વર્ગ, અને સંકલ્યકારક અવયવ જો લખવા બેસીએ તો x સ્ક્વેર પ્લસ 1. તો ઘાત સરખી છેદવાળું પદ અંશમાં ગોઠવવું પડશે. બરાબર છે. તો આનું વિસ્તરણ કરીએ તો x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1, 2x ખૂટે છે તો 2x ઉમેરીએ અને બાદ કરીએ. x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 માઇનસ 2x આખાના છેદમાં x પ્લસ 1 આખાનો વર્ગ. ચલો છેદ વિભાજન કરી દઈએ તો પહેલું પદ જે છે થઈ જશે 1 માઇનસ 2x upon x plus 1 હોલ સ્ક્વેર. ઘાતમાં એક જેટલો તફાવત. એક કામ કરીએ તો પછી આને બી વિસ્તરણ કરીને જ લખી દઈએ. બરાબર છે. x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 છેદમાં પણ x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. છેદનું વિકલન કરીએ તો 2x પ્લસ 2, બે ખૂટે છે, બે ઉમેરીએ અને બાદ કરીએ. સંકલન એક સાથે જ કરીશું. 2x પ્લસ 2 માઇનસ 2 છેદમાં x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. અહીંયા 1 ઇન્ટુ dx એઝ ઇટ ઇઝ, માઇનસ બંનેની સાથે ગુણાયેલા છે. 2x પ્લસ 2 છેદમાં x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 માઇનસ માઇનસ પ્લસ 2 1 upon x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1, એટલે કે x પ્લસ 1 નો વર્ગ. હવે દરેકે દરેક પદ સંકલન થાય એ રીતે ગોઠવાઈ ગયું. તો y ગુણાકારમાં x સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ x. છેદનું વિકલન અંશમાં એટલે log માનાંકમાં. આની જગ્યાએ હું ડાયરેક્ટ લખી દઉં છું x પ્લસ 1 હોલ સ્ક્વેર.
1/x² સ્વરૂપ સંકલન -1/x એટલે અહીંયા -2/x+1 + c બરાબર છે. હવે આપણને x અને y જે છે 0 0 છે એવું કીધેલું છે બરાબર છે. x અને y જે છે 0 0 જો લઈએ x બરાબર y બરાબર 0 મૂકીએ છીએ જો આપણે તો આ બાજુ 0 0 log 1 0 -2 + c અહીંયા મળે છે c = 2 બરાબર છે. તો -y * x² + 1 = x - log આ બે જે છે ને એને આગળ લખી દઈએ તો 2 log x + 1 -2/x+1 + c હવે આપણને y(1) જે છે એ કીધેલા છે π/32 જેટલા બરાબર છે. એક જ મિનિટ π × x² + 1 અચ્છા અહીંયા લખવામાં ભૂલ કરેલી છે. x² + 1 નો વર્ગ છે આટલી બધી મહેનત થશે જ નહીં. બાકી રહેશે છેદમાં એક વખત x² + 1 તો સંકલન થશે y * x² + 1 = tan 1x + c x બરાબર y બરાબર 0 મૂકી દઈએ બરાબર છે. તો આપણને મળશે આ બાજુ 1 આ બાજુ સોરી 1 પણ નહીં 0 = tan 1 ની કિંમત પણ 0 એટલે કે c જે છે એ મળે છે 0 જેટલા તો આપણને મળે છે સમીકરણ y * x² + 1 = tan 1x x બરાબર 1 મૂકતા y * 2 = π/4 એટલે કે y(1) જે છે એ મને મળ્યા π/8. હવે આપણને આપેલું છે √a * y(1) is nothing but π/32 તો આ કિંમત મૂકી દઈએ તો √a * π/8 = π/32 π કેન્સલ 8/32 એટલે કે √a જે છે એને આપણે લખી શકીએ 1/4 કિંમત a ની પૂછી છે વર્ગ લઈ લઈએ તો 1/16 ચાલો પછી વિકલ સમીકરણ આપણને આપેલું છે સીધું cos x વડે ભાગીને જ લખું છું dy/dx - y sin x / cos x = 6x / cos x તો આને લખીએ તો dy/dx - tan x × y = 6x sec x p of x જે છે એ લખીએ તો -tan x અને q of x જે છે એ લખીએ તો 6x sec x
સંકલ્યકારક અવયવ લખીએ તો e રેઝ ટુ p ઓફ x સંકલનમાં e રેઝ ટુ -10x 10x જે છે એનું સંકલન કરીએ તો log માનાંકમાં sec x પ્લસ 10x માઇનસ ઘાત જે છે એને સોરી માઇનસ ગુણાકારમાં છે એને ઘાતમાં લખી શકાય e રેઝ ટુ log sec x પ્લસ 10x જે છે એની -1 તો સંકલ્યકારક અવયવ જે છે e અને log કેન્સલ કરીએ તો 1 upon sec x પ્લસ 10x થાય બનશે એવું સ્વીકારી લઈએ છીએ ઉકેલ લખવા બેસીએ તો y ગુણાકારમાં સંકલ્યકારક અવયવ ઇઝ ઇક્વલ્સ ટુ આ બાજુ ગુણાકારમાં લખીએ તો 6x ઇન્ટુ sec x છેદમાં sec x પ્લસ 10x dx આનું સંકલન કરવા માટે સાઇન કોસમાં ફેરવીએ તો 6x બરાબર છે આને લખીએ તો 1 upon cos x છેદમાં 1 upon cos x પ્લસ 10 એટલે કે sin x upon cos x તો આ લખવા બેસીએ તો દરેકમાંથી છેદમાંથી કેન્સલ થઈ જશે એટલે આ થઈ જશે 6x છેદમાં 1 પ્લસ sin x છે આનું બી સંકલન સહેલાઈથી થશે નહીં બરાબર છે 6x upon 1 પ્લસ sin x sin x upon cos x એટલે 10x 6x upon cos x એ બી બરાબર છે તો પછી અહીંયા આની જગ્યાએ આદેશ આપણે લઈએ છીએ sec x tan x પ્લસ sec square x sec x કોમન બાકી રહેશે sec x પ્લસ tan x કંઈક ગોઠવી તો શકાશે ટ્રાય કરી જોઈએ ચાલો એ રીતે ચાલો તો અહીંયા આપણે ધારી લઈએ છીએ કે અચ્છા પછી x ને કરતા બનાવવા અઘરા પડે તો આને અલગથી જ શોધી કાઢીએ બરાબર છે integration of 6x upon 1 plus sin x dx આપણે અહીંયા સંકલનની અંદર ભૂલ કરેલી છે tan x છે અને મેં સંકલન લખેલું છે sec x નું tan x નું સંકલન કરીએ છીએ તો log માનાંકમાં sec x માઇનસ ઘાત જે છે આપણે અહીંયા લખી દઈએ તો e રેઝ ટુ log sec x રેઝ ટુ -1 તો e અને log કેન્સલ sec x રેઝ ટુ -1 એટલે આ થઈ જશે 1 upon cos x બરાબર છે સોરી sec x ની -1 ઘાત છે એટલે 1 upon sec x એટલે કે cos x તો
y into cos x is equals to 6x sec x into cos x dx. sec અને cos બંને એકબીજાના વ્યસ્ત, આ થઈ જશે x dx. સંકલન કરીએ તો x²/2 6/2 એટલે કે 3x² પ્લસ c. y of π/3 is equals to 0 એટલે કે x બરાબર π/3 અને y બરાબર 0 મૂકીએ તો ડાબી બાજુનું પદ 0, આ બાજુ 3 ગુણાકારમાં π²/9 પ્લસ c. છેદ ઉડાડીને લખીએ તો c જે છે એ થશે માઇનસ π²/3. અહીંયા મૂકી દઈએ તો y of cos x is equals to 3x² minus π²/3. સમીકરણમાં ખાલી x ની જગ્યાએ π/6 મૂકી અને સાદું રૂપ આપવાનું રહ્યું. બરાબર છે. એનાથી આગળ વધીએ. ચલો, વિકલ સમીકરણ આપેલું છે આપણને x dy/dx પ્લસ 2y is equals to x². x વડે ભાગી દઈએ તો dy/dx પ્લસ 2/xy is equals to x. p of x જે છે એ લખવા બેસીએ તો 2/x. q of x જે છે એ લખવા બેસીએ તો x. આનું સંકલન કરીએ તો સંકલન જે છે એ થશે 2 log x. બે ઘાતમાં લખી દઈએ તો e raised to log x². e અને log કેન્સલ એટલે આ થઈ જશે x². તો ઉકેલ લખવા બેસીએ તો y ગુણાકારમાં સંકલ્યકારક અવયવ બરાબર q of x એટલે કે x ઇન્ટુ સંકલ્યકારક અવયવ x². તો અહીંયાથી આપણે લખી શકીએ કે x²y ઇઝ ઇક્વલ્સ ટુ આ થઈ જશે x³ એટલે સંકલન કરીએ તો x⁴/4 પ્લસ c. ચલો, આપેલું છે આપણને y of 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 એટલે 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 પ્લસ c. તો c જે છે મળે છે 3/4. તો આપણને મળે છે કે x²y ઇઝ ઇક્વલ્સ ટુ x⁴/4 પ્લસ 3/4. એમાં જોઈએ તો y ને કરતા બનાવેલા છે તો x² વડે દરેક પદને ભાગી દઈએ તો y ઇઝ ઇક્વલ્સ ટુ x²/4 પ્લસ 3/4x². આ ઓપ્શન ગોઠવાય છે. બરાબર છે. સહેલો કહી શકાય એવો દાખલો. એનાથી આગળ વધીએ. પછીના પ્રશ્નની અંદર આપણને આપેલું છે કે dy/dx પ્લસ y tan x is equals to 2x plus x² tan x. તો p of x લખીએ તો p of x જે છે એ છે tan x જેટલા. q of x is equals to
2x plus x square tan x. સંકલ્યકારક અવયવ શોધીએ તો e raised to tan x એટલે કે સંકલન કરીએ તો e raised to log sec x. e અને log કેન્સલ એટલે આ થઈ જશે sec x. તો ઉકેલ જે છે લખવા બેસીએ તો y into sec x is equals to 2x plus x square tan x into sec x dx. બંને અલગથી શોધી કાઢીએ. પહેલું પદ જે છે 2x sec x plus x square sec x tan x. બંને જગ્યાએ ખંડશઃ વાપરવાનું થશે. બરાબર છે. બહુપદી જે છે એને u, sec x જે છે એને v, અહીંયા આને u અને આને v લઈ લઈએ. બે અચળ x એમના એમ જ, sec x નું સંકલન માઇનસ x નું વિકલન sec x નું સંકલન, બંનેનો ગુણાકાર આખાનું સંકલન પ્લસ x square as it is sec x tan x નું સંકલન માઇનસ d by dx of 1 મિનિટ. આ લખવાની જરૂર નહીં પડે, સમજીએ કેમ. d by dx of x square into integration of sec x tan x dx. x square નું વિકલન કરીએ એટલે આ પદ જે છે શું થઈ જશે 2x sec x tan x નું સંકલન કરીએ તો થઈ જશે sec x. સંકલનમાં 2x sec x અને માઇનસ 2x sec x જે છે કેન્સલ થઈ જશે. હવે એ જોઈને ખ્યાલ નથી આવવાનો કે આવું જ પદ આવવાનું છે. બરાબર છે. પણ આ તો અહીંયા પદ ગોઠવાઈ જાય છે એટલે અને દૂર કરી દઈએ. પહેલું જે પદ છે સંકલનમાં 2x sec x dx એને એઝ ઇટ ઇઝ રાખું છું. બરાબર છે. તો સંકલનમાં 2x sec x dx, આનું સંકલન કરીએ તો x square sec x. આ કેન્સલ થઈ જવાના છે એટલે c જે છે ને અહીંયા જ ઉમેરી દઉં છું. તો આપણને મળે છે y into sec x is equals to x square sec x plus c. આપેલા છે આપણને અહીંયા y of 0 is equals to 1. તો x બરાબર 0 અને y બરાબર 1 મૂકતા આ થઈ જશે 0, આ થઈ જશે 1. તો c જે છે એ મળે -1. તો આપણને મળે છે y of sec x is equals to x square sec x minus 1. શોધવાના છે આપણે y of pi by 4 minus y of minus pi by 4 અને અહીંયા y dash આપેલા છે. આ બે ઓપ્શનની અંદર y છે, આ બે ઓપ્શનની અંદર y dash છે. ચલો તો પહેલા આ બે માટે ચેક કરીએ. બરાબર છે. તો એક કામ કરીએ,
sec x છે અને આ બાજુ લઈ લઈએ તો y ઇઝ ઇક્વલ્સ ટુ કે y ને જ કરતા બનાવવાના છે દર વખતે. sec x અને sec x કેન્સલ, 1/sec x એટલે એ થઈ જશે cos x. સૌથી પહેલા આપણે y of pi by 4 શોધીએ. y of pi by 4 જે છે એ મળશે pi square by 16 minus cos pi by 4 એટલે કે 1/√2. y of minus pi by 4 શોધીએ તો આટલું ને આટલું જ મળવાનું. તો તફાવત તો આટલો નથી થતો. સરવાળો pi square by 2 plus 2 જેટલો થાય છે કે કેમ? સરવાળો કરીએ તો એ પણ નથી જ ગોઠવાતો. બરાબર છે. ચાલો તો અહીંયાથી આપણે લખી શકીએ કે ઓપ્શન એ અને ઓપ્શન સી જે છે એ કેન્સલ. બરાબર છે. અહીંયાથી જો લખવા બેસીએ તો dy by dx જે છે એ જો લખીએ તો એ થશે 2x માઇનસ માઇનસ પ્લસ સાઇન x. ચાલો ઓપ્શન બી અને ડી નો વિચાર કરીએ તો y ડેશ પાઈ બાય 4 ના સ્વરૂપમાં છે. ઓકે ચાલો તો y ડેશ ઓફ પાઈ બાય 4 જે છે એ લખવા બેસીએ તો પાઈ બાય 4 મૂકીએ તો આ થઈ જશે પાઈ બાય 2 પ્લસ 1/√2. y ડેશ ઓફ માઇનસ પાઈ બાય 4 જે છે એ લખવા બેસીએ તો minus pi by 2 minus 1/√2. હવે તફાવત લઈએ જો બરાબર છે. y dash pi by 4 minus y dash minus pi by 4. તફાવત લઈએ છીએ એટલે નિશાની માઇનસ માઇનસ પ્લસ. આ બંનેનો સરવાળો પાઈ, આ બંનેનો સરવાળો 2/√2 એટલે કે પ્લસ √2. બરાબર છે. તો પાઈ પ્લસ √2 થયા. તો સરવાળો જો કરીએ બરાબર છે, સરવાળો જે છે થઈ જાય છે 0. નોંધ તો આપણે ક્યાંક માઇનર મિસ્ટેક કરેલી છે. બરાબર છે. બાકી પદ તો કંઈક આવા જ ગોઠવાય છે. બાદબાકી કરીએ છીએ એટલે અહીંયા નિશાની પ્લસ. બરાબર છે. અહીંયા ભૂલ કરેલી છે. બરાબર છે. x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 1 મૂકીએ છીએ તો y into sec 0 1, આ બાજુ આ પદ થઈ જશે 0 પ્લસ c. તો c જે છે એ મળે છે 1 જેટલા. બરાબર છે. તો અહીંયા માઇનસ 1 છે એની જગ્યાએ પ્લસ 1, અહીંયા આ પ્લસ cos x. બરાબર છે. તો આ સંજોગોમાં √2 અને પાઈ સ્ક્વેર બાય 2 એ તો સેટ નથી જ થતા. બરાબર છે. વિકલન કરીએ છીએ જો તો હવે વચ્ચે નિશાની માઇનસની. તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. બરાબર છે. ચાલો તો સરવાળો જો કરીએ છીએ, તફાવત જો લઈએ છીએ તો બંને જગ્યાએ નિશાની બદલાશે એટલે વચ્ચે માઇનસ √2 આવશે. આ ઓપ્શન સાચો હશે. બરાબર છે. ચલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.